Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. In the last lecture, we were discussing about tips related to the job interview. Right, this is the last question in the unit number 2, and we are discussing about the interview skills. So, let us begin. Initially, I have given the meaning of the interview, or particularly in the interview what generally we need to polish. આપણે વાત કરી હતી કે નાનામાં નાની ભૂલ થઈ જાય તો પણ આપણાથી ઇન્ટરવ્યૂ મિસ થઈ શકે છે. This interview techniques cover all the basics that you need to prepare or polish up during your interview, and this will give you an opportunity for the job finally. Then from checking out the company to sending an interview, thank you note make your meeting with the hiring manager a success from beginning to end. સાથે સાથે તમને કંપની તરફથી એક તમે ઇન્ટરવ્યૂ આપી અને બહાર નીકળો છો ત્યારે બરાબર થેન્ક યુ નોટ સાથે તમારી મીટિંગ અને મેનેજર તમને જ્યાં સુધી સક્સેસફુલી વિથ ધ હાયરિંગ મેનેજર અ સક્સેસ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ, એટલે છેલ્લે સુધી તમને તમારી પ્રોસેસ પતી જાય, ઇન્ટરવ્યૂ અપાઈ જાય, રાઈટ, એન્ડ યુ ફિનિશ ધ થિંગ્સ, then and then only you will be able to make up with the situation. Improve your interview technique. સૌથી પહેલાં આપણે વાત કરી હતી ડ્રેસ ફોર ધ ઇન્ટરવ્યૂ, પછી આપણે વાત કરી હતી બ્રશ અપ યોર ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, પછી આપણે વાત કરી હતી મિનિમાઇઝ યોર ઇન્ટરવ્યૂ સ્ટ્રેસ, પછી આપણે વાત કરી હતી કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, મેક ધ બેસ્ટ ફર્સ્ટ ઇમ્પ્રેશન. એ આપણે આજે કરવાની છે. First impressions really do matter, and you do not have much time to make a good impression during a job interview. From the time you greet the receptionist until the time you leave the building, you are being evaluated. Evaluation એટલે મૂલ્યાંકન as a potential new hire. તમે નવી હાયર થયેલી વ્યક્તિ હો એવી રીતે જ તમારું મૂલ્યાંકન છે એ કરવા માગતા હોય છે. તમે રિસેપ્શનિસ્ટ પાસે જાઓ, ત્યાંથી વાતની શરૂઆત કરો, રાઈટ, અને તમે છેલ્લે બિલ્ડિંગ છોડો છો. ટીલ ધેટ દે વિલ ઇવેલ્યુએટ ફ્રોમ ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઓફ વ્યૂ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ લીવ એવરી વન યુ મીટ વિથ ધ બેસ્ટ ઇમ્પ્રેશન યુ કેન. એટલે ખૂબ જ અગત્યનું છે કે તમે સારામાં સારી છાપ છે એ મેન્ટેન કરો અને તમે સારી છાપ છોડીને જાઓ, રાઈટ. સેલ યોર સેલ્ફ ટુ ધ ઇન્ટરવ્યુઅર. સેલ યોર સેલ્ફ ટુ ધ ઇન્ટરવ્યુઅર એટલે તમે ખરેખર તમારી જાતને સમજાવો, તમે તમારી જાત થ્રુ એને કન્વિન્સ કરો કે તમે આવા વ્યક્તિત્વવાળા છો, તમારી ક્વોલિફિકેશન એવી છે, તમારા ક્રેડેન્શિયલ્સ એટલે તમારી પાસે સર્ટિફિકેટ્સ એવા છે, તમારી પાસે એક્સપિરિયન્સ છે અને તમને શું કામ હાયર કરી શકે. આ પણ આપણે વાત કરી હતી, બરાબર. વિથ સમ પ્રિપરેશન યુ વિલ બી એબલ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ એઝ અ કેન્ડિડેટ એની ઓર્ગેનાઇઝેશન વુડ લવ ટુ હાયર. કે તમારામાં એટલી ગુણવત્તા છે કે તમને એ લોકો હાયર કરી શકે. ડુઈંગ યોર બેસ્ટ ટુ ગેટ ધ હાયરિંગ મેનેજર ઓન યોર સાઇડ વિલ હેલ્પ યુ ટુ ગેટ હાયર્ડ. અને જેથી કરીને તમે તમારી સારી ઇમ્પ્રેશન છે એ ઇન્ટરવ્યુઅરને સમજાવી શકો. ઇન્ટરવ્યૂ લેનાર હોય એને ઇન્ટરવ્યુઅર કહેવાય, ઇન્ટરવ્યૂ આપનાર હોય એને ઇન્ટરવ્યુઈ કહેવાય. વોટ ટુ ડુ વેન યુ આર an introvert. Interviews can be really challenging when you are an introvert, but there are techniques to help introverts shine during job interviews, including how prepare and handle an interview, how to sell your introvert qualities. તમે અંતર્મુખી છો તો તમને મુશ્કેલી વધારે પડશે, પણ તમારી ઇન્ટ્રોવર્ટ ક્વોલિટીને તમે બહાર લઈ આવો, બરાબર. ટ્રાય ટુ ફેસ વિથ ધ રિયાલિટી કે ઇન્ટ્રોવર્ટ પીપલ વિલ નોટ બી એક્સેપ્ટેડ. એક્સ્ટ્રોવર્ટ બનવાનો પ્રયત્ન કરો, પ્રેક્ટિસ કરો, બરાબર છે, જેને કારણે તમે સારો ઇન્ટરવ્યૂ ક્લિયર કરી શકો. ટેક ધ ટાઈમ ટુ સે થેન્ક યુ આફ્ટર ધ ઇન્ટરવ્યૂ. વાત પૂરી થઈ જાય છે પછી થેન્ક યુ કહેવાનું ભૂલી ન જવું જોઈએ. ટેકિંગ ધ ટાઈમ ટુ સે થેન્ક યુ આફ્ટર અ જોબ interview not only is good interview etiquette, it also reinforce your interest in the position. એટલે આ વધારે દૃઢ કરે છે શું, તો કે તમારી પોઝિશન સિક્યોર કરવા માટે. એન્ડ શોઝ ધ ઇન્ટરવ્યુઅર, અને ઇન્ટરવ્યુઅરને શું દેખાડી શકો છો, દેટ યુ હેવ એક્સિલન્ટ ફોલો અપ સ્કિલ્સ.
Use your thank you letter as well to address any issues and concerns that came up during the interview. આ બધી જ બાબતો કેળવવી ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ ઇન્ટરવ્યુઇંગ. Taking the time to review typical interview questions you will probably be asked during a job interview will help give you a framework for your responses. તમે ટિપિકલી કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે એની પ્રેક્ટિસ કરી શકો જેથી કરીને તમને આન્સર ફ્રેમ કરવામાં સહેલું પડે. રિસ્પોન્સ એટલે જવાબો. ઇટ વિલ ઓલ્સો કામ યોર ફ્રેઝર્ડ નર્વ્સ. એટલે કદાચ તમે મૂંઝાતા હો, ડરતા હો, બરાબર, then definitely you will be able to remove that nervousness from yourself because you won't be scrambling for an answer while you are in the interview hot seat. તો એ સમયે તમે ધ્રુજો નહીં અને બહુ જ સરસ રીતે કોન્ફિડન્ટલી, હોટ સીટ એટલે જ્યાં તમે બેસવાના છો એ જગ્યાને તમે હોટ સીટ કહી શકો કે આન્સર આપી શકો. Practice interviewing with a friend or family member ahead of time and it will be much easier when you are actually in a job interview. એટલે કે તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એ બહુ જ સરસ રીતે પ્રેક્ટિસ કરો અને એકચ્યુઅલી તમે જોબ ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો તમે કોન્ફિડન્ટલી અપિયર થઈ શકો. સો ધીસ ઇઝ અબાઉટ પ્રેક્ટિસિંગ. નંબર 9, યુઝ યોર નેટવર્કિંગ કોન્ટેક્ટ. ઘણીવાર એવું બને કે તમારા કોન્ટેક્ટ સારા હોય તો પણ તમારું કામ અડધું સરળતાથી પતી જાય. who you know at the company you are interviewing with the really does matter. તમે કઈ કંપનીમાં જવાના છો ઇન્ટરવ્યૂ આપવા માટે, તમે ત્યાં કોઈને ઓળખો છો. It's about your connections. Your connections can refer you for a job, provide inside information on the company and tell you what to expect during the interview. જેથી કરીને તમને ખ્યાલ આવે છે કે તમે શું એક્સપેક્ટ કરી શકો ઇન્ટરવ્યૂ માટે, થોડી ઘણી તમને હિન્ટ્સ મળી શકે, રાઈટ? સો યુ ગેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કંપની ઓલ્સો. Here is how to use your contacts and connections to get an insider advantage. You can ace the you can get the interview and impress the interviewer. Yes, here is the have to use your contact connections and to get an insider advantage. તો કે અંદરનો લાભ તમને કઈ રીતે મળી શકે, તમારા કનેક્શન દ્વારા તમે જાણી શકો, તમે કંપનીની પરિસ્થિતિ સમજી શકો. Or this can be happening only if you have networking contacts. Check out the company. How much do you know about the company and that just contacted you to schedule an interview? Obviously. તો એના માટે how much do you know about the company? તમને કંપની વિશે કેટલી ખબર છે? that just contacted you to schedule an interview. તો કે એને આધારે તમે બધું નક્કી કરાવી શકો. It should be plenty and all the information you need is available online. અત્યારે તો તમને information easily online મળી શકે છે. If you Google it out, then you will get the answers of all the things. Here are tips on how to research a company and definitely these tips you need to you can easily get details, inside scoop on the company culture from internet. And use your connections to get an interview advantage. So this is about the things related to the company. You must gather the information. Sometimes if telephonic interview is arranged, then you need to be ready with the telephonic interview or the phone interview. Be prepared for a phone interview. While you are actively job searching, it's important to be prepared for a phone interview on short notice. You never know when a recruiter or a networking contact might call and ask if you have time to talk about a job opportunity.
ઘણી વખત તમે જોબની શોધ કરતા હો કે તલાશમાં હો ત્યારે એક વસ્તુ શું અગત્યની થઈ જાય છે કે શોર્ટ નોટિસમાં એઓ તમને ફોન દ્વારા પણ તમારો ઇન્ટરવ્યૂ લઈ શકે છે. યુ નેવર નો વેન અ રિક્રુટર ઓર અ નેટવર્કિંગ કોન્ટેક્ટ માઇટ કોલ. તમને ક્યારેય ખબર નથી હોતી કે રિક્રુટર એટલે કે જે કંપનીની અંદર રિક્રુટ કરતા હોય એને રિક્રુટર કહેવાય. રિક્રુટ મીન્સ ટુ હાયર. અને તમારા નેટવર્કિંગ કોન્ટેક્ટ કે એમના નેટવર્કિંગ કોન્ટેક્ટ થ્રુ તમારો જો કોન્ટેક્ટ થાય છે તો તમને ગમે ત્યારે કોલ કરી અને પૂછી શકે એન્ડ આસ્ક ઇફ યુ હેવ ટાઈમ ટુ ટોક અબાઉટ અ જોબ ઓપોર્ચ્યુનિટી. અને તમને એ જોબ ઓપોર્ચ્યુનિટીનો લાભ પણ મળી શકે. તો એની પણ તમારે માહિતી સાચવીને રાખવી જોઈએ કે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ તમે કઈ રીતે મેનેજ કરી શકશો. નાવ નેક્સ્ટ ઇઝ હેન્ડલ અ ગ્રુપ ઇન્ટરવ્યૂ. ઘણીવાર એવું બને કે 2-3 જણાને સાથે બોલાવ્યા હોય તમને ચેક કરવા માટે કે તમારું ગ્રુપ બિહેવિયર કેવું છે, તમારું ગ્રુપ ઇન્ટરવ્યૂ કેવી રીતે એ લોકો રિસ્પોન્સ જોવા માગતા હોય, રાઈટ. Interviewing with one person is tough enough, but it is even harder when you have to interview with group or interviewers. એટલે એ કેવું બને છે કે જ્યારે નંબર ઓફ પીપલ હુ આર ટેકિંગ યોર ઇન્ટરવ્યૂ, ઘણીવાર એવું બને છે કે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે તમારો ઇન્ટરવ્યૂ અરેન્જ કર્યો એટલે તમારા ઇન્ટરવ્યુઅર્સ પેનલ વધારે મેમ્બરવાળી હોય કે જેના દ્વારા તમને અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ પ્રશ્ન પૂછે. સો યુ શુડ ડેફિનેટલી ટેક કેર હાઉ ટુ હેન્ડલ અ ગ્રુપ ઇન્ટરવ્યૂ. Here is our advice on how to handle an interview while dining include what to order, dining interview etiquettes, who pays and more tips for interviewing over coffee or meal. ઘણીવાર જમવાના ટેબલ ઉપર પણ તમે કોઈ ઇન્ટરવ્યુઅરની સાથે મુલાકાતના સંદર્ભમાં તમને એ શોર્ટ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હોય કે પછી ચા કે કોફી ટેબલ પર પણ તમારા ઇન્ટરવ્યૂ જો અરેન્જ કર્યો હોય તો તમને એ ઇન્ટરવ્યૂ એટિકેટ્સ ખબર હોવા જોઈએ. તો કેટલી ભૂલો ન થવી જોઈએ. અવોઇડ ધીસ ઇન્ટરવ્યૂ મિસ્ટેક્સ, જેને ડૂઝ અને ડોન્ટ્સ ફોર ધ ઇન્ટરવ્યૂ કહે છે. ઘણીવાર તમને એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે કે વોટ આર ધ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ફોર ધ ઇન્ટરવ્યૂ, તો તમે આન્સર આપી શકતા હોવા જોઈએ. બરાબર. તો એમાં કઈ કઈ બાબતો કીધી છે? વોટ શુડન્ટ યુ શુડ ડૂ વેન ઇન્ટરવ્યુઇંગ, તો કે તમારે શું ન કરવું જોઈએ. ચેક આઉટ ધ મોસ્ટ કોમન જોબ ઇન્ટરવ્યૂ મિસ્ટેક્સ, બ્લન્ડર્સ એટલે કે ભૂલો, એન્ડ એરર્સ એટલે કે અગેન ભૂલો કેન્ડિડેટ ફોર એમ્પ્લોયમેન્ટ કેન મેક, તો કે ઘણીવાર કેન્ડિડેટ્સ દ્વારા કેવી ભૂલો થતી હોય છે એ તમે જોઈ શકો છો ને એને આધારે તમે ન કરતા. એટલા માટે તમને અહીંયા ટિપ્સ આપવામાં આવી છે. સમ ઓફ ધેમ આર માઇનર, અધર્સ કેન મેક ઓર બ્રેક યોર ચાન્સીસ ઓફ ગેટિંગ હાયર્ડ. Then take the time to prepare before your interview, so one should not have stress about how it went after it is over. બરાબર, કઈ રીતે જશે અને કેવી રીતે પૂરો થશે એની ચિંતા કર્યા વગર તમારી પ્રિપરેશન છે એ બરાબર હોવી જોઈએ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ ફોર ધ ઇન્ટરવ્યૂ. It is no surprise that a strong interview is determining factor in securing a new position. The more prepared you are, the more confident you will be, resulting in a better outcome. It's not a surprise that the strong interview, it's a determining factor, that means it's a deciding factor in securing a new position. તો કે નવી પોઝિશન લેવા માટે તમે ડિટર્મિનન્ટ હોવા જોઈએ, તમે કોન્ફિડન્ટ હોવા જોઈએ. ધ મોર પ્રિપેર્ડ યુ આર, જેટલા તમે વધારે તૈયાર હશો એટલા કોન્ફિડન્ટલી તમે રિઝલ્ટ વધારે સારું લઈ આવી શકશો. આઉટકમ એટલે રિઝલ્ટ. ટુ એન્શ્યોર યુ પુટ યોર બેસ્ટ ફૂટ ફોરવર્ડ, વી હેવ આઉટલાઇન્ડ સમ કોમન ઇન્ટરવ્યૂ ફોક્સ. To ensure you put your best foot forward, we have outlined some interview techniques which will reduce your stress.
Here are top 5 things you should always do before or during an interview. તો કે આટલું હંમેશા કરવું જોઈએ. પહેલાં ડૂઝ છે, પછી ડોન્ટ્સ હશે. ડુ યોર હોમવર્ક, તો કે તૈયારી કરીને જાઓ. પ્રિપરેશન ઇઝ ધ ફર્સ્ટ એસેન્શિયલ સ્ટેપ in the interview process. So don't let yourself down before it's even taken place. Researching the company you are meeting with, which will show your interest in the business and give you an upper hand. તમે રિસર્ચ કરીને જાઓ, તમે કઈ કંપનીમાં જવાના છો એના વિશે જાણીને જાઓ, તૈયારી કરીને જાઓ. પ્રિપરેશન ઇઝ ધ ફર્સ્ટ એસેન્શિયલ સ્ટેપ, એટલે અગત્યમાં અગત્યનું ડગલું, ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. સો દેટ વિલ નોટ બી લેટિંગ યુ ડાઉન, કે જેથી કરીને તમારે નીચું જવું ન પડે. Look at their website and what is happening in the news to widen your research and see what the media is saying about the company. ઘણીવાર બહુ ફેમસ કંપની હોય તો એને રિલેટેડ મીડિયામાંથી ન્યૂઝ આવતા હોય. રિસર્ચ કરો, એક્સક્યુઝ મી, વેબસાઇટ ઉપર તપાસ કરો, જેથી કરીને તમે માહિતી ભેગી કરી શકો. Don't limit your research to this alone. Make sure you research the background of your interviewers, including their career history and specific achievements. બીજી વાત આવે છે મેક અ ગુડ ફર્સ્ટ ઇમ્પ્રેશન, કે જે આપણે હમણાં જ વાત કરી, બરાબર. ત્યાર પછી આવે છે લિસન એન્ડ રિસ્પોન્ડ અકોર્ડિંગલી. પહેલાં સાંભળો અને એને આધારે જવાબ આપો. Too often the feedback from clients is the candidate does not answer the question in a clear and direct manner. Too often એટલે ઘણી બધી વખત. ઘણી બધી વખત એવું બને છે કે ફીડબેક ક્લાયન્ટે આપવાની હોય, કે પર્સને, જે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાતો હોય એને, કેન્ડિડેટ ડઝ નોટ આન્સર એઝ પર ધ ક્વેશ્ચન્સ આર આસ્ક્ડ. તો કેન્ડિડેટ એને આધારે જવાબો આપતા નથી, કે ડાયરેક્ટ અને ક્લિયર આન્સર હોતા નથી. ડોન્ટ રન સર્કલ્સ અરાઉન્ડ ધ ક્વેશ્ચન્સ. લિસન એન્ડ આન્સર અકોર્ડિંગલી વાઇલ યુઝિંગ એક્ઝામ્પલ્સ ફ્રોમ યોર એક્સપિરિયન્સ ટુ બેક ઇટ અપ. ઘણી વખત તમે પ્રશ્નોમાંથી પણ જવાબ ગોતો છો, કે જવાબમાંથી અગેન પ્રશ્નો ક્રિએટ કરી શકે એવા જવાબ ન આપો. શાંતિથી સાંભળો અને ઉદાહરણ આપતી વખતે કે તમારા અનુભવ વિશે વાત કરતી વખતે પણ બહુ જ સાંભળીને વ્યવસ્થિત રીતે રિસ્પોન્ડ કરતા શીખો. પ્રિપેર સ્માર્ટ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ ટુ આસ્ક ધ ઇન્ટરવ્યુઅર. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ એટલે ઘણી વખત તમને વધારે સ્કોપ મળી શકે એટલા જવાબો તમે આપી શકો, એવા તમારે જવાબ આપવાના રહેશે. ક્લોઝ એન્ડેડ એટલે હા કે નામાં તમે જવાબ આપી શકો. ઓપન એન્ડેડ એટલે એવા પ્રશ્નો કે જેમાં ધારો કે તમને એવું પૂછ્યું છે કે તમારી હોબી શું છે, તો એને આધારે તમે જવાબ આપી શકો. રિમેમ્બર દેટ એન ઇન્ટરવ્યૂ ઇઝ two-way process. Asking questions will help to illustrate your interest and motivate to succeed in the role and company, as well as get you noticed and separate you from other candidates. It will also determine if this is really the opportunity or business you want to join. એટલા માટે જ કે એ તમારો ઇન્ટરેસ્ટ બતાવે છે, તમે કેટલી રસપૂર્વક વાત કરો છો અને કેટલા મુદ્દાઓ તમે વ્યવસ્થિત રીતે રજૂ કરો છો એ પણ તમને પુરવાર કરશે. સો કમ્યુનિકેટિંગ યોર એક્સપિરિયન્સ એન્ડ સક્સેસ ક્લિયરલી વિલ હાઇલાઇટ એની ઓફ યોર સ્ટ્રેન્થ દેટ આર રિલેવન્ટ ટુ ધ રોલ. જેથી કરીને તમારા અનુભવો, તમારી સફળતા વિશે ક્લિયરલી વાત કરો, કે જેથી તમે હાઇલાઇટ કરી શકો કે તમારી સ્ટ્રેન્થ કેટલી છે અને તમારી વીકનેસ કે જે બધા નોર્મલી બતાવવી જોઈએ નહીં. સેલ યોર સ્ટ્રેન્થ એન્ડ એક્સપર્ટાઇઝ એટલે કે તમારી સ્ટ્રોંગ ક્વોલિટીઝ શું છે એ તમે સમજાવો. મેક શ્યોર દેટ યુ કમ્યુનિકેટ યોર સ્ટ્રેન્થ ટુ ધ ઇન્ટરવ્યુઅર ઇન અ કન્સાઇઝ એટલે કે શોર્ટ, ફેક્ચ્યુઅલ એટલે કે સાચી વાત, અને સિન્સિયર મેનરમાં જણાવી શકો. હિયર આર ધ ટોપ 5 ટિપ્સ દેટ યુ શુડ નોટ ડુ વાઇલ presenting yourself for the interview. Don't speak poorly about your present or former employers. બહુ જ પ્રોફેશનલ થઈને તમે બધા વિશે રજૂ કરી શકો નહીં. The interviewer will assume you will do this to them if you leave and question your professionalism.
ડોન્ટ ફોલ્સિફાઈ ઇન્ફોર્મેશન એટલે વાતને ફેરવીને કે ખોટી સાબિત ન કરો. આન્સર ક્વેશ્ચન્સ ટ્રુથફુલી, સાચા જવાબ આપો. એન્ડ ક્લોઝ ટુ ધ પોઈન્ટ એઝ પોસિબલ. એક્સપ્લેન ધ ડિસ્ક્રાઇબ થિંગ્સ અબાઉટ યોર સેલ્ફ that relate to the position on offer and truly reflect your past experience. જે તમારા પાસ્ટ અનુભવો છે એને રિફ્લેક્ટ એટલે કે દર્શાવો. ઇફ યુ આર બીંગ પ્રોબ્ડ ઇન એન એરિયા દેટ ઇઝ નોટ સ્ટ્રેન્થ, બી ઓનેસ્ટ એન્ડ લેટ યોર ઇન્ટરવ્યુઅર નો દેટ યુ આર વિલિંગ ટુ લર્ન. હજુ તમે ઓછું શીખીને આવ્યા હો તો તમે સાચી વાત કે તમે એટલો અનુભવ કેળવતા નથી, પણ ઇફ યુ ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી દેન ડેફિનેટલી યુ વિલ પ્રૂવ યોર સેલ્ફ and how you can skill in this particularly area. Follow that with strengths you have in another area that you could bring to the table. જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે તમારી સ્ટ્રેન્થ જણાવી અને તમારી વાતને પુરવાર કરી શકો. ડોન્ટ સ્પીક ઓવર ધ ઇન્ટરવ્યુઅર. વધારે પડતું ન બોલો. ડોન્ટ અઝ્યુમ ઇટ ઇઝન્ટ એન ઇન્ટરવ્યૂ. ડોન્ટ લેટ એની પાસ્ટ રિજેક્શન્સ ઇન્ફ્રિંજ ઓન ફ્યુચર વન્સ. એટલે આ બધું જ તમારે ખાસ કાળજી રાખવાની છે. બરાબર, તમે 3 બાબતો લખો તો પણ ચાલે. બરાબર, ડૂઝ અને ડોન્ટ્સ વિશે 2-3 મુદ્દાઓ લખશો તો પણ ચાલશે. રાઈટ. સો હિયર ઇઝ ધ ઇન્ટરવ્યૂ રિલેટેડ ટિપ્સ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ ફ્રોમ માય સાઇડ. આઈ હેવ ડન. You can revise the video, you can check it out what is there in the video properly. You note down the things, વ્યવસ્થિત રીતે લખો જેથી કરીને તમને આ જવાબ આવડી શકે. અહીંયા આપણું યુનિટ નંબર 2 પૂરું થાય છે. હવે વાત આવે છે યુનિટ નંબર 4ની, કે જેમાં આપણે 2 ટોપિક્સ કરવાના છે. બરાબર, તો લેટ અસ હેવ અ લુક ઓન ધ રિઝ્યુમ રાઇટિંગ. This is the unit number 4. Let me write you for your conveniency. Unit 4, resume writing tips. That is there in your syllabus. રિઝ્યુમ રાઇટિંગ ટિપ્સ તમને પૂછાતી નથી, પણ તમારે રિઝ્યુમ લખવાનું હોય છે. એટલે તમને ખબર હોવી જોઈએ કે રિઝ્યુમ લખતી વખતે કેટલી બાબતોનું ધ્યાન તમારે રાખવાનું હોય છે. Right? So these are the tips related to your resume writing. હવે resume writing શું છે? યસ, તમારે કોઈ જોબ ઇન્ટરવ્યૂ, હમણાં જ આપણે ઇન્ટરવ્યૂ વિશેની વાત કરી, તો ઇન્ટરવ્યૂ આપતા સમયે તમારે રિઝ્યુમ નોર્મલી તમારે સોફ્ટ કોપીમાં ફોરવર્ડ કરવાનું હોય છે. એટલે તમે મેઇલ કરી શકો. બરાબર, પહેલાં આપણે હેન્ડ રિટન રિઝ્યુમે બનાવતા, હવે પ્રિન્ટેડ રિઝ્યુમે તમારે નોર્મલી આપવાના હોય છે. કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને તમે જે રિઝ્યુમે બનાવો એને કમ્પ્યુટરાઇઝ્ડ રિઝ્યુમે કહેવાય. બરાબર, એમાં કેવી રીતે કરવાનું, શું કરવાનું એ હું તમને શીખવાડું છું. એમ્પ્લોયર્સ યુઝ રિઝ્યુમ્સ થ્રુ આઉટ ધ હાયરિંગ પ્રોસેસ ટુ લર્ન મોર અબાઉટ એપ્લિકન્ટ્સ એન્ડ વેધર દે માઇટ બી અ ગુડ ફોર નોટ. એમ્પ્લોયર્સ એટલે કે જે લોકો તમને હાયર કરવાના છે એ રિઝ્યુમ ઉપરથી વિચારે છે કે આ વ્યક્તિને મારે લેવો કે નહીં. યોર રિઝ્યુમ શુડ બી ઇઝી ટુ રીડ. સમરાઇઝ યોર એકોમ્પ્લિશમેન્ટ્સ એટલે અચીવમેન્ટ્સ એન્ડ સ્કિલ્સ એટલે કે તમારી આવડતો, એન્ડ હાઇલાઇટ રિલેવન્ટ એક્સપિરિયન્સીસ. તમે જે 12th સ્ટાન્ડર્ડમાં તમારો બાયોડેટા બનાવતા હતા લગભગ એના જેવો જ એવી જ ટાઈપનું લખાણ, પણ એમાં કદાચ પોઈન્ટ્સમાં ફેરફાર કરી અને બહુ જ ફોર્મલ પ્રોફેશનલ રિઝ્યુમ પ્રિપેર કરવાનું હોય છે, કે જેમાં ટૂંકમાં તમે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, તમારી અચીવમેન્ટ અને તમારી સ્કિલ ઉપર હાઇલાઇટ કરી શકો. ધીઝ આર ધ 10 ટિપ્સ યુ શુડ કીપ ઇન માઇન્ડ વાઇલ રાઇટિંગ ધ રિઝ્યુમે. હવે આ તમારે સમજવાનું છે. બરાબર, એને આધારે તમે રિઝ્યુમ લખી શકશો. વાઇલ ધેર આર ફ્યુ commonly used resume styles, your resume should reflect your unique education, experience and relevant details. You might consider having multiple versions of your resume tailored to the jobs you are applying for. ઇન્ટરનેટ ઉપર તમે શોધો તો તમને નંબર ઓફ વેરાયટી ઓફ રિઝ્યુમ્સ યુ વિલ ગેટ, પણ એ વેરાયટીઝમાંથી તમને જે કન્વિનિયન્ટ હોય ને એ તમે કરી શકો છો. There are no strict rules regarding this resume writing. Here are few
key resume writing tips that will help you to organize and design your resume. Number 1, look for keywords in the job posting. છાપામાં જાહેરાત જોઈ છે, ઇન્ટરનેટ ઉપર જોઈ છે, તમે ક્યાં અપ્લાય કરો છો એના માટેની એડવર્ટિઝમેન્ટમાં ઘણી વખત કીવર્ડ્સ તમને આપેલા હોય. ધ બેસ્ટ પ્લેસ ટુ સ્ટાર્ટ વેન પ્રિપેરિંગ ટુ રાઇટ અ રિઝ્યુમ ઇઝ ટુ કેરફુલી રીડ ધ જોબ પોસ્ટિંગ that interest you. As you apply for different jobs, you should study each job description for keywords that show what the employer is looking for an ideal candidate. Include those keywords in your resume where relevant. જે જરૂર હોય ત્યાં કીવર્ડ્સનો ઉપયોગ તમે કરી શકો. Resume examples for your industry. જો અનુભવ છે તો એ અનુભવને દર્શાવો. Make it simple, easy to read. Make it brief. Include numbers. તમારા એક્સપિરિયન્સના સેક્શનમાં તમારે જરૂર હોય એ પ્રમાણે તમે અનુભવના વર્ષો લખી શકો, વ્યવસ્થિત રીતે દેખાડી શકો. યુઝ પ્રોફેશનલ ફોન્ટ કે જેથી કરીને વ્યવસ્થિત તમે પ્રોફેશનલ ટચ આપીને તમારું રિઝ્યુમ પ્રિપેર કર્યું છે એવા રાખો. કીપ ફોન્ટ સાઇઝ બિટવીન 10 to 12. ટાઇપ્સ ન્યૂ રોમન અને એરિયલ એવા ક્લીન ફોન્ટ તમે રાખી શકો. Include only the most relevant information and put the most important information first. ખૂબ જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ હોય એવી બાબતોને કેટેગરાઇઝ કરી શકો ને એને આધારે તમે છે એ રિઝ્યુમ બનાવી શકો. યુઝ એક્ટિવ લેંગ્વેજ. પાવરફુલ વર્ડ્સ સચ એઝ અચીવ્ડ, અર્ન્ડ, કમ્પ્લીટેડ, એકમ્પ્લિશ્ડ આવા શબ્દોનો ઉપયોગ કરો. કોલ અટેન્શન ટુ ઇમ્પોર્ટન્ટ અચીવમેન્ટ્સ કે જેને આધારે તમે તમારી અચીવમેન્ટ્સ દર્શાવી શકો. ઓનલી ઇન્ક્લુડ સબ હેડિંગ્સ, સેક્શન્સ, યુનિટ. જ્યારે જરૂર છે એ પ્રમાણે સબ હેડિંગ્સનો ઉપયોગ કરી અને સેક્શન દર્શાવી શકો. ચૂઝ અપ્રોપ્રિએટ માર્જિન. જ્યારે જરૂર હોય ત્યારે ફરીથી વાંચો અને એડિટ કરો. રિઝ્યુમ રાઇટિંગ ફોર્મેટ જોઈએ હવે કે જે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું. A resume is 1 or 2 page summary of skills, accomplishments and education. A good resume aims at capturing the attention of the reader. સારું રિઝ્યુમ લખેલું હોય ને, સારો બાયોડેટા તમે બનાવેલો હોય ને તો એ તમારી પર્સનાલિટીને ઓટોમેટિકલી એન્હાન્સ કરે છે. ઇટ્સ બેઝિક પર્પઝ ઇઝ ટુ સિક્યોર એન ઇન્ટરવ્યૂ. અ કરિક્યુલમ વિટા ઇઝ મોર જનરલાઇઝડ ઇન નેચર. એને બીજા શબ્દોમાં તમે સીવી પણ કહી શકો, બરાબર. On the other hand, resume can be tailor-made for a company or the job that an individual wishes to apply for it. There is no fixed style of writing resume. મેં તમને હમણાં જ વાત કરી કે કોઈ એવી ફિક્સ પેટર્ન નથી. The better you tailor એટલે જેટલું વ્યવસ્થિત રીતે તમે બનાવશો. ટેલર એટલે કાપકૂપ કરે ને ટેલર ન કહેવાય, પણ તમે વ્યવસ્થિત રીતે ફોર્મેટિંગ કરો એને પણ ટેલરિંગ કહેવાય. The better you tailor your resume to the job specifications, the better your chances of being called for an interview. A resume contains the following details. આ બાબત ખાસ ધ્યાન રાખજો, ખાસ. A resume contains the following details. એમાં તમારે 7 ડિટેલ્સ લેવાની છે. રિઝ્યુમમાં કે તમારા રિઝ્યુમ ફોર્મેટમાં આ 7 બાબતો આવવી જ જોઈએ. નંબર 1, name and address. બીજી વાત છે કરિયર ઓબ્જેક્ટિવ્સ ઓર કરિયર ગોલ્સ. અહીંયા તમે તમારું નામ અને એડ્રેસ દર્શાવી શકશો. અહીંયા મેં તમને ફોર્મેટ સમજાવેલું છે જો. પછી તમે એજ્યુકેશનલ ઓર પ્રોફેશનલ ક્વોલિફિકેશન લખી શકશો. તમારું પહેલાં નામ, તમારી ડેટ ઓફ બર્થ, તમારું પરમેનન્ટ એડ્રેસ, તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કે જે તમે ટેબ્યુલર ફોર્મેટમાં આ રીતે દેખાડી શકો. ત્યાર પછી આવશે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એ પહેલાં પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પછી રિલેટેડ કોર્સ વર્ક, સ્પેશિયલ પ્રોજેક્ટ્સ, એકેડેમિક અવોર્ડ્સ તમને કંઈ મળેલા હોય તે તમારો ચોથો પોઈન્ટ આવશે કે જેમાં તમે લખી શકો, બરાબર, કે તમે કોઈ કોર્સ કરેલો છે, લાઈક તમે
CCC કમ્પ્યુટર કોર્સ કરેલો છે કે કોઈ તમે સ્પેસિફિકલી યોગાનો કોર્સ કર્યો છે, સ્પેશિયલ પ્રોજેક્ટ્સ એટલે તમે ક્યાંય પ્રીવિયસ જોબ કરતા હો તો એના પ્રોજેક્ટ અંડરટેકન હો, તમે લીધેલા હોય, એકેડેમિક અવોર્ડ તમને ગોલ્ડ મેડલ મળેલો હોય યુનિવર્સિટી તરફથી, રાજ્ય કક્ષા તરફથી, રાષ્ટ્ર કક્ષા તરફથી. પછી આવે છે વર્ક એક્સપિરિયન્સ. તો વર્ક એક્સપિરિયન્સ તમે કેટલો ધરાવો છો. સ્કિલ એબિલિટીઝ એટલે કે તમારામાં કોઈ જાતની આવડત કે એબિલિટી છે તો એ પ્રમાણે તમે દર્શાવી શકો. પછી વાત આવે છે એક્ટિવિટીઝ એન્ડ અવોર્ડ્સ. તો કે સ્પેશિયલ એક્ટિવિટીઝ તમે કોઈ કરેલી હોય કે કોઈ એવા સારા અવોર્ડ તમે રિસીવ કરેલા હોય તો તમે એ સ્પેસિફિક પોઈન્ટ તરીકે દર્શાવી શકો. હવે આપણે અહીંયા વાત કરીએ રિઝ્યુમની. સાથે સાથે હું તમને CV સમજાવી દઉં છું એટલા માટે કે રિઝ્યુમ અને CV આ બધું જ તમને એક સાથે પૂછાય છે. એટલે પૂછાય છે ઇન ધ સેન્સ કે વોટ ઇઝ CV એન્ડ વોટ ઇઝ રિઝ્યુમ એ તમને ખબર હોવી જોઈએ. તો તમને આ બંનેનો ડિફરન્સ અહીંયા સમજાવાયેલો છે. અહીંયા સુધી ફોર્મેટ સુધી તમે ક્લિયર હોવા જોઈએ. પછી લખવું કઈ રીતે એ આપણે પ્રેક્ટિકલી એક રિઝ્યુમ હું તમને ટાઈપ કરીને આવતીકાલે બતાવીશ, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે કે હાઉ ટુ રાઇટ અ રિઝ્યુમ. Let us have a glance of CV. In its full form, CV stands for Curriculum Vitae. Curriculum Vitae એ લેટિન શબ્દ છે. લેટિન શબ્દ પરથી એ લેટિન શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ અને જેથી જે એનો અર્થ થાય છે કોર્સ ઓફ લાઈફ. In the US, Canada, Australia, a CV is a document you use for academic purpose. The US academic CV outlines every detail of your scholarly career. In other countries, CV is an equivalent of an American resume. If you are choosing, doing a kind of a job or going to choose a job, for that you will be needing this CV. Because this is the document and which is named differently across different countries of the world, a lot of folks keep asking, like what is CV and what is resume? What is the difference between that? આ બંને વચ્ચે શું તફાવત છે તો એ આપણે જોઈએ. ઇટ ઇઝ ધ સેમ થિંગ દેટ બ્રિટિશ કોલ CV, અમેરિકન કોલ્સ અ રિઝ્યુમે. બરાબર? તો કે બ્રિટિશરો એમને CV કહે છે, કરિક્યુલમ વિટા એ લેટિન શબ્દ છે, અને અમેરિકન લોકો એને રિઝ્યુમે કહે છે. જસ્ટ લાઇક they do with chips and french fries, football and soccer, or Queen Elizabeth and Queen Bey. બંને છે તો એક જ, પણ એ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. If you are applying to a European company, you should create a CV. If you are applying to a US based company, then you should prepare a resume. CV is not a cover letter. ઘણી વખત CVની સાથે કવર લેટર લખવાનું હોય છે, એટલે એ લેટરમાં તમે ઇન શોર્ટ કહી શકો કે ભાઈ તમને ક્યાંથી સંદર્ભ મળ્યો છે અને તમે આ એડવર્ટિઝમેન્ટના આધારે અપ્લાય કર્યું છે અને તમારી ડિટેલ્સ તમે એ રિઝ્યુમેમાં સાથે અટેચ કરેલી છે. CV લખતી વખતે તમારે આટલા 6 સેક્શન્સ કરવાના આવે છે. ઉપર છે એના જેવા જ, માત્ર નામમાં ફેરફાર કરેલા છે. CV પ્રોપર ઓર્ડર ઓફ સેક્શન્સ. CVમાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, તમને તમારી ડિટેલ્સ, પર્સનલ પ્રોફાઇલ કે જે અગેઇન કે એમાં તમે તમારી ઓળખ આપી શકો, વર્ક એક્સપિરિયન્સ, એજ્યુકેશન, સ્કિલ્સ, એડિશનલ સેક્શન કે જેના દ્વારા તમે એન્હાન્સ કરી શકો. Okay, now I think this much is enough for the day. કે જેમાં આપણે કઈ કઈ બાબતો જોઈ. We saw about the earlier we saw about this like we have seen about the job interview techniques, then we saw about do's and don'ts related to the interview. પછી આપણે જોયું કે રિઝ્યુમ રાઇટિંગ એટલે શું. તો કે તમે જ્યારે જોબ માટે અપ્લાય કરો છો ત્યારે તમારે એક બાયોડેટા લેટર કે તમારે એક વ્યવસ્થિત કમ્પ્યુટરાઇઝ્ડ લેટર ઇન વિચ ઇટ ઇઝ શોઈંગ યોર પ્રોફાઇલ, પર્સનાલિટી અને સમરી કે જે તમારી સ્કિલ્સ અને એકોમ્પ્લિશમેન્ટ્સ દેખાડે છે કે જે તમે દર્શાવેલી હોવી જોઈએ. તો એમાં કેટલી બાબતો ઇન્ક્લુડ કરવાની આવે છે તો કે 7 બાબતો.
એ આપણે જોયું. આવી રીતે તમે સરસ મજાનું આઉટલાઇનિંગ કરી અને અંદર આ બાબત લખી શકો ને આ 7 બાબતો લખવાની થશે. બરાબર. હવે રિઝ્યુમ રાઇટિંગ કેવી રીતે કરવું એના માટેનો ડેમો હું તમને કાલે આપીશ. બરાબર, જેના આધારે તમે વ્યવસ્થિત રીતે કરી શકો. રાઈટ. તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાશે? તમારે એક્ઝામમાં એવી રીતે પૂછાશે, લાઈક રિઝ્યુમ રાઇટિંગ question, resume writing for the exam. તો તમને પહેલો પ્રશ્ન કે તમને આ રીતે પૂછ્યું હશે કે પ્રિપેર a resume for the school teacher. પછી તમને આ રીતે પણ પૂછી શકે પ્રિપેર અ રિઝ્યુમ ફોર accountant in the company. પછી આવે છે resume for assistant professor in the college. પછી આવે છે resume for medical representative for pharmaceutical company fine. This is why I have written like, then after we'll be having a practice of that, like we will be having a practice, or I'll be writing along with that. You can write that. We will have a practice of on tomorrow. આવતીકાલે આપણે આના ઉપર પ્રેક્ટિસ કરશું અને હું તમને એક રિઝ્યુમે અહીંયા સાથે સાથે લેક્ચર ઓનલાઈન સેશનમાં લખી અને બતાવીશ કેવી રીતે તમારે લખવાનું, સો દેટ યુ વિલ કમ ટુ નો. Then after the small thing which is required to run, આજે સમય રહેશે તો આજે જ હું તમને ફોરવર્ડ કરી દઈશ સેશન, જેથી કરીને તમે બધું એકસાથે જોઈ શકો અને તમારા ક્લાસ વર્કમાં પ્રેક્ટિસ કરી શકો. ઓકે ગર્લ્સ, સો ધીસ ઇઝ ઇનફ ફોર ધ ડે, રાઈટ? વિલ કન્ટિન્યુ ઓન ટુમોરો. થેન્ક યુ.